રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો। કુંભ રાશિમાં શનિની ઉલટી ચાલ શરૂ થવા જઈ રહી છે। આ રાશિના જાતકોને મળશે સારા સમાચાર। હા મિત્રો, ભગવાન શનિદેવ હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિઓ છે તમને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે। મિત્રો, શનિદેવ જલ્દી જ પોતાની ચાલ બદલવાના છે। શનિદેવ કુંભ રાશિમાં થશે પૂર્વવર્તી। 135 દિવસ સુધી શનિની પલટો ચાલશે। કેટલીક રાશિઓ માટે શનિની વિપરીત ચાલ ખૂબ જ શુભ છે, જેના કારણે આ રાશિઓ પર ધનની વર્ષા થશે। રાશિચક્રના લોકોને ખૂબ જ સારા સમાચાર મળશે। તો આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી બિલકુલ જોવાનું ચૂકશો નહીં। આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તમને જણાવી દઈએ કે શનિ અત્યારે કુંભ રાશિમાં બેઠો છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 29 જૂન 2024ના રોજ શનિની ચાલમાં સમયાંતરે પરિવર્તન આવશે। શનિ 29 જૂને બપોરે 12:35 કલાકે પ્રતિકૂળ અવસ્થામાં આવશે। તે લોકો માટે ઘણી બધી ખુશીઓ પ્રદાન કરશે। આવી સ્થિતિમાં શનિની ઉલટી ચાલ ઘણી રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે। તો મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ પણ ખોટા કામ કરનારાઓને સમયસર સજા આપે છે। સૂર્યને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજની કૃપા પ્રાપ્ત કરનારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી। આ રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે, જે શનિદેવના કારણે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે। કુંભ રાશિમાં વિપરીત ગતિ, તેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે। કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે। રાશિચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે કે જો કોઈ ગ્રહ નક્ષત્રમાં હોય તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે। તેના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓ, જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। તો ચાલો જાણીએ કઈ શું ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે। મિત્રો, આ વિડીયોમાં આગળ વધતા પહેલા શનિદેવજીના સાચા ભક્તોએ આ વિડીયો જરૂર લાઈક કરવો જોઈએ। ગુજરાતી વોઇસ ચેનલે કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો, જેથી તમે ભગવાન શનિદેવના આશીર્વાદ મેળવી શકો। તો ચાલો જાણીએ શનિદેવના આશીર્વાદ। અપાર ખુશીઓ જ છે મિત્રો। આપણે તે રાશિચક્રની રાશિઓ વિશે વાત કરીશું। જે પ્રથમ આવે છે તે છે વૃષભ। ચાલો આપણે વૃષભ રાશિના લોકોને કહીએ કે કુંભ રાશિમાં શનિની પાછળ રહેવાના કારણે સારો સમય આવશે। વૃષભ રાશિના લોકો પણ તમને વ્યવસાયમાં સફળતા અપાવનાર માનવામાં આવે છે। મિત્રો, હવે તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। તમારા દ્વારા કરવામાં આવેલ કામ ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી છે, સારું રહેશે। તમારા અટકેલા કામ પૂરા થશે અને સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે। હા મિત્રો, તમને તમારા પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે। તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે। ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કામ પણ પૂર્ણ થશે। હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે। તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો હવે તમારા જીવનમાં 4 ગણી પ્રગતિ કરશો। તમારી સફળતાનો ઝંડો લહેરાવો, જેથી કરીને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી હવે તમારો સમય ખૂબ જ સારો થવાનો છે, જેનો બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે। તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે। સુખી દાંપત્ય જીવનને કારણે તમારું મન પ્રસન્ન રહેશે। આ સમયે તમને રોકાણથી ફાયદો થશે। ઉપરાંત
આ સમયગાળા દરમિયાન તમને શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાંથી લાભ મળી શકે છે. આ સાથે તમારી આવક અને નફો પણ વધશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આ સાથે તમારા સંબંધો મજબૂત થશે અને તમે જૂના રોકાણોથી લાભ મળશે અને તમે આ જ ક્ષેત્રમાં સફળતા મેળવશો. આ યાદીમાં આગળની રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે, જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે. મકર રાશિના જાતકો માટે શનિની ગતિ ખૂબ જ શુભ રહેશે અને જે લોકો નોકરી કરે છે તેઓને નોકરી અને અભ્યાસ મળવાની સંભાવના છે. મકર રાશિના જાતકોને કરિયરમાં શુભ ફળ મળશે અને જૂના સમયમાં કરેલા પૈસાનું રોકાણ તમને સારું વળતર આપશે. નહીં તો તમારા સંબંધો બગડી શકે છે. આ સમયે તમારા વ્યવસાયમાં સારી કમાણી થશે અને ધનમાં વૃદ્ધિ થવાના યોગ બનશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી પ્રગતિ કરશો અને સાથે જ તમારી આવકમાં પણ વધારો થશે. આ રાશિના લોકો જેઓ વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારી પાસે કોઈ પૈસા બાકી છે તો તમને તે જલ્દી જ મળી જશે. તમારા જીવનમાં ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે, જે તમારા જીવનમાંથી દરેક દુઃખ, પીડા અને કષ્ટ દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર સુખ મળવાના છે, જે મકર રાશિના લોકોને ખુશ કરશે. સાઇન કરો, તમારું જીવન બદલાઈ જશે. હા મિત્રો, જો તમે હજુ સુધી ગુજરાતી વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આ લિસ્ટની આગામી રાશિ જાણો. જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા માહિતીપ્રદ વિડીયો સમયસર મળી શકે. મળતા રહો. આગળની રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે પાછળનો શનિ સારો સાબિત થઈ શકે છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે પાછળનો શનિ સૌથી વધુ લાભ આપશે. મેષ રાશિના જાતકોના શનિના કારણે ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે અને ભગવાન શનિદેવની કૃપાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે. લોકો, હા મિત્રો, ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે, જેના કારણે તમારી સમજમાં વખાણ થશે અને ભગવાન શનિદેવની કૃપાથી તમને જણાવવામાં આવશે. તમને સફળતાની નવી તકો મળવાની છે. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે શરૂઆત કરવા માંગો છો. હા મિત્રો, ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા ઘરોમાં વધારો થશે. નાણાકીય લાભ, તમારા પરિવારમાં સુખદ સ્થિતિ રહેશે. તમારા વ્યવસાયમાં પણ વધારો થશે. તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે અને જો તમે નવું વાહન ખરીદો છો અથવા જો તમે આયોજન કરી રહ્યા છો ઘર ખરીદવા માટે, તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. મેષ રાશિના જાતકો, હવે સમયનો ભરપૂર લાભ ઉઠાવો. તેને તમારા હાથમાંથી ન જવા દો. આ લિસ્ટમાં આગળની રાશિ છે મીન રાશિના લોકોના જીવનમાં શનિની પાછળ રહેવાના કારણે વિકાસની સારી શક્યતાઓ છે. કહો કે શનિની પશ્ચાતભૂની શુભ અસર થશે તમને અને ભગવાન શનિદેવની કૃપાથી મીન રાશિના લોકોને આર્થિક લાભ મળતો રહેશે. જો કે મીન રાશિના જાતકોને કહો કે શનિદેવની કૃપાથી તમારો સમય સારો જવાનો છે. મીન રાશિના જાતકોને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર મળી શકે છે. ચાલો તમને જણાવીએ કે મીન રાશિના લોકોને પૈસા અને સંપત્તિથી ફાયદો થવાની સંભાવના છે. તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે જ. તમારા પર શનિદેવના અપાર આશીર્વાદ છે અને શનિદેવ મહારાજની કૃપાથી હવે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને ધન કમાવવાની ઘણી તકો મળશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના ચાન્સ રહેશે. હા મિત્રો, આ એવી કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર દેવી લક્ષ્મીજી બિરાજમાન છે અને તેમનું ભાગ્ય તેમનો પૂરો સાથ આપશે. તેથી આ રાશિના લોકોએ આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ.
તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને જો તમે કોઈ પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે. તમારા પરિવારનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તમને સાચો માર્ગ બતાવશે અને તમને યોગ્ય સલાહ આપશે. આ સમયે તમારા માટે સારી નોકરીની ઓફર પણ આવી શકે છે. મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે સિંહ રાશિના લોકો. તમને જણાવી દઈએ કે શનિની વિપરીત ચાલના કારણે સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે. મિત્રો, સિંહ રાશિના જાતકોને કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ઘણો સારો રહેવાનો છે. સમાજ સિંહની કુંડળીમાં શનિ 7મા ભાવમાં સ્થિત છે. આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તમે ટૂંક સમયમાં ઘરમાં નવું વાહન અથવા મિલકત ખરીદી શકો છો. આ સમયે તમારા પારિવારિક સંબંધોમાં પણ મધુરતા આવવાની છે. આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે. ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે અને તેની સાથે તમને ઘણો આર્થિક લાભ પણ મળશે. તો બીજી તરફ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. આ સાથે જ તમારા પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે, જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે. ભગવાન શનિદેવના આશીર્વાદ. સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મેળવશે જે તમારા જીવનમાં બદલાવ લાવી દેશે. એમ કહેવું ખોટું નહીં હોય. હા મિત્રો, આ યાદીમાં આગળની રકમ છે. કુંભ રાશિના જાતકોને કહો કે કુંભ રાશિના લોકોના જીવનમાં શનિ ગ્રહણ કરશે અને જબરદસ્ત કમાણી કરશે અને તમને તમારા પરિવાર અને પૂર્વજોના આશીર્વાદ મળશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી જીવન ધન્ય થશે. તમને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી સમાજમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં સુધારો થશે. આ સાથે જ તમને ધન સંબંધી સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થશે. કુંભ રાશિના લોકો, તમે જે પણ મહેનત કરી છે, હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે. સાથે જ જેઓ નોકરી કરે છે તેમને પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે. જેઓ નોકરીની શોધમાં છે તેઓને પૈસા બચાવવા માટે તેમની પસંદગીની નોકરી પણ મળશે અને તમારા વ્યવસાયમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. તમારી કરિયરમાં પ્રગતિની તકો પણ વધશે. જો તમારા પૈસા બાકી છે તો તમને તે પૈસા જલ્દીથી મળી જશે અને હવે તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે. કુંભ રાશિના લોકો તમારા જીવનમાં ખુશીનો અનુભવ કરાવશે. સમયને તમારા હાથમાંથી સરકવા ન દો. હા મિત્રો, આ કેટલીક ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેના આધારે આ રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળવાની સંભાવના છે. શનિદેવની કૃપાથી આ રાશિના લોકો માટે ધન પ્રાપ્તિ થઈ રહી છે. તો મિત્રો, જો તમને દેવ મહારાજનો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો આભાર.